હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતીનો એકમ નંબર 21 કમાડે ચિતરિયા મેં. તેમનું સ્વાધ્યાય સોલ્યુશન એકદમ બેસ્ટ રીતના આપણે જોશું. પણ તમારા વિડીયોને અત્યારે જ લાઇક કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ તમારે અત્યારે જ કરી દેવાની છે. ચાલો સરસ રીતના આપણે વિડીયોની શરૂઆત કરીએ. વચ્ચે વચ્ચે તમને લખવાનો પણ સમય આપીશ, ત્યારે તમે વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમારે ક્વેશ્ચનનો આન્સર લખી લેવાનો છે. ચાલો ફટોફટ ચાલુ કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એટલે કે જે નીચેના પ્રશ્નોના જવાબ છે તે આપણે લખવાના છે. જુઓ, કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા 2 શબ્દ લખો અને એ શબ્દો વાપરી અને 2 વાક્યો બનાવો. આખા કાવ્યની અંદર જે તમને શબ્દ ગમે એવા 2 શબ્દો ગોતી લ્યો, બરોબર, અને એમાંથી વાક્યો બનાવવાના છે અને એનો અર્થ કહેવાનો છે. તો કે જો અવસર છે તેનું વાક્ય બનાવીએ. લગ્ન પ્રસંગના શુભ અવસર, જો અવસર શબ્દ આવી ગયો, માં સૌ સગ સંબંધીઓ અથવા તો સગા સંબંધીઓ કરી શકો, સગા સંબંધીઓ લોકોએ હાજરી આપવી. એમના પછી એક શબ્દ છે ઉંબરો. ભારતીય મહિલા ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી, એટલે આવી ગયું ઉંબરો શબ્દ. નેક્સ્ટ, નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા 5 શબ્દો અંતાક્ષરીનો રીતે લખો. અંતાક્ષરીમાં કેમ હોય એ રીતના આપણે બીજા 5 શબ્દો લખવાના છે. તો જો એક ઉદાહરણ આપ્યું છે અવસર, તો એમાંથી સમત, પછી તડકો, કોયલ, લખોટી, એવી રીતના આપણે લખ્યા. તો એનો જવાબ લખીએ સાથિયા, તેમના પછી લખીએ પાચના, નાગર, રમકડું અને ડુંગર. આ શબ્દો આપણે એવી રીતના લખી લીધા. તમારે જો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને આનું સોલ્યુશન આન્સર લખવો છે તમારે, તો તમે તમારી બુકમાં લખી શકો છો. નેક્સ્ટ, ત્રીજો ક્વેશ્ચન, નીચેના શબ્દના વાક્યમાં પ્રયોગ કરો. શબ્દ છે એના વાક્ય બનાવવાના છે. પહેલા શબ્દ જોઈ લ્યો, તો કે તરભાણું, અવસર, એમના પછી આંખું, સરનામું, સાથિયા અને ઉંબરો. આ શબ્દો છે એના વાક્ય લખવાના. ઉંબરાનું તો વાક્ય આપણે આગળ લખ્યું છે, પણ અહીંયા આપણે કંઈક નવું વાક્ય લખશું જેથી કરીને વધારે વાક્યો આપણને આવડે. તો જો તરભાણું, પેલો છે તરભાણું, પૂજા કરતી વખતે તાંબાના તરભાણામાં કંકુ ઢોળ્યું, બરાબર, કંકુ ઢોળ્યું. એમના પછી અવસર, લગ્ન પ્રસંગમાં ઉડા અવસર આવ્યા. અહીંયા ઉડા નહીં આવે, અહીંયા રૂડા અવસર લખવાનું. શું લખવાનું? રૂડા અવસર આવ્યા. એમના પછી આખું, એમાં માજીએ ગરીબીમાં આખું વિતાવ્યું. એમના પછી સરનામું, આપણા ઘરનું સરનામું બહાર હોવું જોઈએ. સાથિયા, આપણા ઘરમાં સાથિયા પૂરવામાં આવે છે. ઉંબરો હોવો એ ભારતીય પરંપરા છે, અથવા તો ઉંબરે ઊભી સાંભળો રે બોલ વાલમના, બરાબર, ગીતે છે ઉંબરા ઉપરથી. તો આમનો તમારે આન્સર લખવો હોય, બરાબર, તો તમે તમારા બુકમાં લખી શકો છો જવાબો. ક્વેશ્ચન 2, ઉદાહરણ મુજબ કરો. જો લાભ છે તેમાં આવી રીતના કર્યું છે લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ, એવી રીતના. તો શુભનું કરવાનું છે, તો શુભ, તો અહીંયા લાભાલાભ કર્યું એમ શુભાશુભ. અહીંયા લાભદાયી, પાછળ દાયી શબ્દ લગાડ્યો એમ શુભદાયી. પાછળ કારી શબ્દ લગાડ્યો છે લાભકારી એમ શુભકારી, બરાબર. આમાં લાભપ્રદ છે તો આમાં શુભપ્રદ, એવું તમારે લખવું હોય તો લખી શકો છો, બરાબર. લખી લીધું, પોસ્ટ કરીને લખી લ્યો. લખવું હોય તો લખવાનું હોય તો જ લખવું, બાકી ખાલી પાકું કરવું ને સમજવું. નેક્સ્ટ, જોજો, નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. જો અહીંયા ખાલી જગ્યાઓ છે તો ગુડી પડવો, બીજ, ચોથ, પાંચમ, આવી રીતના ખાલી જગ્યા છે. હું ડાયરેક્ટ તમને જવાબ આપું. પહેલી ખાલી જગ્યામાં ગુડી પડવો આવશે, પછી ભાઈબીજ, ગણેશ ચોથ, લાભ પાંચમ પછી આવશે, પછી રાંધણ છઠ આવશે, શીતળા સાતમ આવશે, ગોકુળ આઠમ, રામનવમી આવશે, વિજયાદશમી, દેવપોઢી, અગિયારસ, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, શરદ પૂનમ, આટલી વસ્તુ આમાં આવશે ખાલી જગ્યાઓની અંદર. તો તમારે આ રીતના લખી દેવાની છે. વિડીયોને પોઝ કરી લખવું હોય તો તમે લખી શકો છો. ક્વેશ્ચન 4, સુખ આવશે અમારે સરનામે. ઉપરના પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી અને 5 વાક્યો ફરીથી લખો. જો આમાં ક્રમ બદલી અને 5 વાક્યો બનાવવાના છે. સુખ આવશે અમારે સરનામે, તેના એ પહેલું વાક્ય. બીજું, આવશે અમારે સરનામે સુખ, અમારે સરનામે સુખ આવશે, સરનામે આવશે અમારે સુખ,
અને આવશે સુખ અમારે સરનામે. જો બધાના અર્થ જોશો ને પાંચે પાંચના તો સરખા જ થશે, પણ એ ક્રમ છે આપણે એ ફેરવા જોજો. કેટલી વખત ફેરવા તો અર્થ એને રહ્યા. આ છે આપણી ગુજરાતી ભાષાની મીઠાશ. લખવું હોય તો વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો. અહીંયા મિત્રો આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. બહુ ઓછા પ્રશ્નોનો જવાબ આ પાઠની અંદર છે. આશા રાખું છું કે તમને સરસ રીતના તમારા પ્રશ્નોના જવાબ તમને મળી ગયા છે. જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ગુજરાતના બેસ્ટ કોર્સ તેમની અંદરથી તમે ખરીદો. તથા આ વિડીયોને તમારે લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો છે. આમની PDF ફાઇલ મળશે તમને ટેલિગ્રામમાં જઈ વામજા એજ્યુકેશન સર્ચ કરજો, ગ્રુપ આવી જશે, ત્યાં જોઈન થઈ જાજો. ઘણા લોકો એમ કે સર વોટ્સઅપમાં વિડીયો મોકલો, તો વોટ્સઅપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી વોટ્સઅપમાં જઈને ફોલો બટન દબાવી દેજો, એટલે તમે જોઈન થઈ જશો. તેમની અંદર વોટ્સઅપમાં તમને વિડીયો મોકલવામાં આવશે. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ.